નમસ્કાર વિદ્યાર્થીઓ, મજામાં છો? ગઈકાલે છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 એટલે દ્રાવણોની અંદર આપણે હેનરીના નિયમની ઉપયોગિતા વિશે ચર્ચા કરી હતી, બરાબર છે. આજે આપણે ત્યાંથી આપણે આ ટોપિક છે એ આગળ વધારીશું. સૌથી પહેલાં આપણે હેનરીનો નિયમ એટલે શું એ જોયું, ત્યારબાદ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ આપણે મેળવ્યું, બરાબર. તો આપણે ખબર છે કે PA બરાબર શું થશે કે H × XA, જ્યાં PA છે એ વાયુ એનું આંશિક દબાણ છે, KH છે એ હેનરીનો અચળાંક છે, ને XA છે વાયુ એના મોલ અંશ છે, બરાબર છે. તો આ એની PA બરાબર KH × XA આ હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ થયું. ત્યારબાદ આપણે હેનરીનો જે અચળાંક KH છે એના વિશે થોડીક ચર્ચા કરી હતી કે તાપમાન જુદા જુદા વાયુઓ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય અને તાપમાન બદલાય તો બદલાઈ જાય છે. પછી આપણે એ પણ કીધું કે તાપમાન વધે તો હેનરી અચળાંકનું મૂલ્ય વધે છે અને હેનરી અચળાંકનું મૂલ્ય વધે તો દ્રાવ્યતા છે એ ઘટે છે. ત્યારબાદ આપણે હેનરીના નિયમની કેટલીક ઉપયોગિતા જોઈ હતી. હવે આ ઉપયોગિતા છે એને એક વખત આપણે શોર્ટની અંદર ફરીથી એક વખત યાદ કરીએ અને ત્યારબાદ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધારીએ. ઉપયોગિતાની અંદર કુલ મૂળભૂત 3 ઉપયોગિતા છે. એમાં સૌથી પહેલી ઉપયોગિતા કે જુદા જુદા ઠંડા પીણાઓની બનાવટ છે, ઠંડા પીણાની બનાવટ, એની અંદર હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે. શા માટે ઉપયોગી છે? તો એની અંદર આપણે ચર્ચા કરી કે કોઈ પણ વાયુ છે, અહીંયા ઠંડા પીણાની બનાવટમાં મોટા ભાગે કયો વાયુ વપરાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાપરવામાં આવે છે. તો કે આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ જે પાણી અથવા જે કંઈ ઠંડુ હોય એની અંદર જે દ્રાવ્ય કરવાનું થાય છે તો એ દ્રાવ્યતાનો આધાર એના દબાણ ઉપર રાખે છે. એટલે કેટલું દબાણ રાખીએ કે જેથી કરીને યોગ્ય માત્રાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એની અંદર દ્રાવ્ય થઈ જાય કે જેથી કરીને ઠંડા પીણાનો સ્વાદ છે એ જળવાઈ રહે. કેમ કે વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ્યારે પાણીની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એનો સ્વાદ છે પાણીનો તળછો એટલે કે કડછો થઈ જાય છે, એટલે તુરા જેવો સ્વાદ થઈ જાય છે. એના કારણે બહુ વધારે પ્રમાણ પણ CO2 વાયુનું ન હોવું જોઈએ. યોગ્ય માત્રાની અંદર CO2 વાયુ દ્રાવ્ય થયેલો હોવો જોઈએ. એટલે કેટલી માત્રામાં દ્રાવ્ય કરવું એ જે કંઈ ઠંડા પીણાની બનાવટની કંપનીઓ છે એ આનો ઉપયોગ કરે છે અને હેનરીના નિયમનો ઉપયોગ કરી અને ચોક્કસ માત્રાની અંદર દ્રાવ્ય કરે છે. એટલે પહેલો ઉપયોગ આપણે એ જોયો હતો. પછી બીજા ઉપયોગની અંદર આપણે આપણા શરીરની અંદર જે ઉચ્છ્વાસની જે ક્રિયા થાય છે, બરાબર, શ્વાસોશ્વાસ લખો તો હાલે અને ઉચ્છ્વાસ લખીએ આપણે. આ જે શ્વાસોશ્વાસની જે ક્રિયા થાય છે આ ક્રિયાની અંદર પણ હેનરીનો નિયમ ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે અહીંયા એવું નથી ધારવાનું કે હેનરીએ નિયમ આપ્યો એટલે જ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, એવું નથી. આપણે જે શ્વાસોશ્વાસની ક્રિયા છે, શ્વાસ અને ઉચ્છ્વાસની, એ ક્રિયાની અંદર હેનરીનો નિયમ છે એ લાગુ પડે છે. કેવી રીતે લાગુ પડે છે એ પણ મેં તમને સમજાવ્યું હતું અને એના આધારે એક પ્રશ્ન પણ તમને મેં પૂછ્યો હતો. એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રશ્નનો જવાબ આપ્યો છે, એ સારી બાબત છે. ઘણા બધાએ નથી પણ આપ્યો, નથી આપ્યો એ કદાચ આ વિડીયો લેક્ચર ના જોતા હોય અથવા એને કદાચ એમાં ખ્યાલ ના પડ્યો હોય, સમજાણું ના હોય, એવું પણ બની શકે. એટલે આપણે બંને બાબતોને લઈને આગળ વધીએ છીએ. જે લોકો જવાબ આપે છે એમનો ખરેખર ખૂબ સારો સમય અત્યારે વ્યતીત કરે છે એ લોકો, એટલા માટે કે આ સમય એવો છે. આની પહેલાં પણ તમને એક વખત અગાઉ વાત કરી હતી ને આજે ફરીથી કહી દઉં છું કે અરાજકતાના સમયમાં અરાજકતા હંમેશા ઉપર ચડવાની સીડી હોય છે. અત્યારે જેટલા બીજા વિદ્યાર્થીઓ મહેનત કરે છે એની સાપેક્ષે આપણી મહેનત છે એ એની સાપેક્ષે ઓછી જ છે, પણ આપણે થોડીક વધારે મહેનત કરશું તો બીજા બધા વિદ્યાર્થીઓ કરતાં ઘણી બધી વધારે મહેનત થશે. એટલે અત્યારે રેગ્યુલર ઓનલાઈન ક્લાસ જોવા, બને ત્યાં સુધી એનો જવાબ આપવાનો ને એવો પ્રયત્ન કરવો. ન આવડતું હોય એવું બની શકે, પણ આપણને નથી આવડતું એવું ધારીને આપણે ચાલવાનું નથી, આપણે કોશિશ તો કરવાની જ છે. હવે પ્રશ્ન એવો હતો કે આપણી પૃથ્વી ઉપર આપણે થોડુંક સમજી લઈએ એટલે તમારો જવાબ પણ મળી જશે એમાં કે પૃથ્વી ઉપર 3 વાયુઓ આવેલા છે. એક નાઇટ્રોજન વાયુ છે, એક કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે અને એક ઓક્સિજન વાયુ આવેલો છે. આ 3 વાયુઓ આવેલા છે. હવે આ મોટા ભાગે આ 3 વાયુઓ છે વધારે પ્રમાણમાં. બાકી બીજા પણ વાયુઓ છે, હિલિયમ છે, બરાબર, હાઇડ્રોજન છે, પણ એના પ્રમાણ ખૂબ જ ઓછા છે. એટલે એને આપણે અત્યારે ધ્યાનમાં ન લઈએ તો આ 3 વાયુઓ છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. હવે નાઇટ્રોજન છે એનું આંશિક દબાણ એટલે એને આપણે PN2 વડે દેખાડીએ. ઓક્સિજન વાયુ છે તો એના આંશિક દબાણને આપણે PO2 વડે દેખાડીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તો એના આંશિક દબાણને આપણે PCO2 વડે દેખાડીએ. આ ત્રણે વાયુઓના આંશિક દબાણનો કુલ સરવાળો કરો એટલે તમને P ટોટલ મળે, એટલે કે કુલ દબાણ આપણને મળે છે, બરાબર છે. નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ, ઓક્સિજનનું આંશિક દબાણ અને કાર્બન ડાયોક્સાઇડના
આંશિક દબાણનો તમે સરવાળો કરો એટલે તમને શું મળશે? પી ટોટલ, એટલે કે કુલ દબાણ મળે છે. આ કુલ દબાણ કેટલું છે? તો એ આપણે સૌ જાણીએ છીએ કે એ કેટલું છે? 1 વાતાવરણ દબાણ છે. આપણે એના આધારિત એક દાખલો પણ કરીશું, આ ચેપ્ટરની અંદર જ છે. એ આપણે જ્યારે કહીશું ત્યારે ફરીથી તમને યાદ કરાવડાવીશ. એટલે કુલ દબાણ છે એ 1 વાતાવરણ છે, આ તને વાયુનું મળીને, નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એનો મતલબ એવો થયો કે આ 3 વાયુના આંશિક દબાણનો સરવાળો થઈ અને 1 વાતાવરણ થાય છે. આ 3 વાયુના આંશિક દબાણનો સરવાળો કેટલું થાય છે? 1 વાતાવરણ થાય છે. એનો મતલબ એવો થાય કે ઓક્સિજનનું આંશિક દબાણ કંઈક હશે વાતાવરણની અંદર. એટલે પૃથ્વી ઉપર જે ઓક્સિજનનું આંશિક દબાણ છે એટલું આંશિક દબાણ ધરાવતો બીજો કોઈ પણ ગ્રહ હોય તો ત્યાં આપણે છે એ જીવન ટકાવી શકીએ. યાદ રાખજો, જવાબ ખાલી એટલો જ છે કે પૃથ્વીના વાતાવરણની અંદર ઓક્સિજન વાયુનું જે આંશિક દબાણ છે એટલું આંશિક દબાણ બીજા કોઈ પણ જગ્યાએ ઓક્સિજન વાયુનું હોય. બરાબર છે? ધારો કે આપણે એમ ધારીએ કે એનું આંશિક દબાણ 159 mmHg છે. એક વિદ્યાર્થીએ એવો જવાબ પણ મોકલાવ્યો છે કે ઓક્સિજન વાયુનું આંશિક દબાણ છે 159 mmHg છે. કેની અંદર? એટલે કે આ PO2 બરાબર આટલા છે. બરાબર? કનકસિંહે આવો જવાબ પણ મોકલાવ્યો છે કે PO2 છે એ કેટલા છે? 159 mmHg છે. હવે આ આંકડો સાચો છે કે ખોટો એની અત્યારે મારી પાસે સાબિતી નથી, હું ચેક કરી લઈશ. પણ આપણે ધારી લઈએ કે ધારો કે એટલું જ છે, તો બીજો કોઈ પણ ગ્રહ, એવો કોઈ પણ ગ્રહ કે જ્યાં ઓક્સિજન વાયુનું આંશિક દબાણ આટલું હોય ને, યાદ રાખજો, એ ગ્રહ ઉપર આપણે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરી શકીએ. એના સિવાય બીજી કોઈ જગ્યાએ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી ના શકીએ. ધારો કે કોઈ એક ગ્રહ એવો છે કે અહીંયા ખાલી માત્ર ઓક્સિજન વાયુનું જ વાતાવરણ, આખું વાતાવરણ બનેલું છે. હવે આખું વાતાવરણ ઓક્સિજન વાયુનું બનેલું છે અને ત્યાં વાતાવરણનું કુલ દબાણ 1 વાતાવરણ છે, તો ત્યાં પણ આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરી શકીએ નહીં. એટલા માટે કે એ ઓક્સિજનવાળા વાતાવરણની અંદર તમે જાઓ તો ઓક્સિજન તમારા શ્વાસની અંદર જાય, ફેફસા સુધી પહોંચે, પણ ફેફસામાં ગયા પછી એ રુધિર અને ધમની, જે રુધિર છે ધમની અને શિરાઓની અંદર, એની અંદર ઓક્સિજન વાયુ દ્રાવ્ય થતો નથી. દ્રાવ્ય થવા માટે, એટલે એનો મતલબ એવો થયો કે રુધિરની અંદર ઓક્સિજન વાયુને દ્રાવ્ય થવા માટે પૃથ્વીમાં ઓક્સિજન વાયુનું જેટલું પ્રમાણ છે એટલું પ્રમાણ હોવું જરૂરી છે બીજા કોઈ પણ ગ્રહની ઉપર. પછી ભલે એની સાથે ત્યાં બીજા ઘણા બધા વાયુ હોય. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ હજી, કે કોઈ એક એવો ગ્રહ છે કે અહીંયા 8 વાયુઓ છે અલગ અલગ. આપણે એમ કહીએ કે હાઇડ્રોજન છે, હિલિયમ છે, બરાબર છે, ઓક્સિજન છે, પછી આપણે લઈએ નિયોન છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, એના સિવાય આર્ગોન છે અને ક્રિપ્ટોન છે. ભલે ને આટલા બધા વાયુઓ હોય, આ બધા જ વાયુઓમાં આ જે ઓક્સિજન છે એનું પ્રમાણ માત્ર ભલે ને 2% જ થતું હોય, કદાચ ટકાવારીમાં 2% જ થતું હોય, પણ એનું આંશિક દબાણ જો આટલું થતું હોય ને, 159 mmHg આપણે અત્યારે ધાર્યું છે, તો આટલું થતું હોય ને, તો એમ કહી શકાય કે ત્યાં પણ આપણે શ્વાસ લઈ શકીએ. આપણે બીજું કંઈક ધારીએ, ધારો કે એક ગ્રહ એવો છે કે એમાં જે 2 જ વાયુઓ છે, બરાબર, એક હિલિયમ છે ને એક ઓક્સિજન છે, 2 જ વાયુઓ છે. તો અહીંયા હિલિયમ છે એ 80% છે ને ઓક્સિજન છે એ 20% છે. હવે અહીંયા ઓક્સિજન છે એનું દબાણ જો આટલું નહીં થતું હોય ને, આંશિક દબાણ, ત્યાં આખું કુલ દબાણ ખબર પડે અને પછી એના આધારે આંશિક દબાણ શોધી શકાય. આટલું થવું જરૂરી છે. જો આટલું થાય તો જ આપણા ફેફસા છે ત્યાં શ્વાસોશ્વાસની ક્રિયા છે એ કરી શકે છે. એટલે એમ કહી શકાય કે તો જ ઓક્સિજન વાયુ અંદર ફેફસામાં ગયા પછી રુધિરની સાથે ઓગળી શકે. સમજાણું? એટલે મહત્વ એના આંશિક દબાણનું મહત્વ છે. ઓક્સિજનનું વાતાવરણમાં પ્રમાણ કેટલું છે એનું મહત્વ નથી. ઓક્સિજનનું વાતાવરણમાં પ્રમાણ કેટલું છે એનું મહત્વ નથી. એનું આંશિક દબાણ બરોબર જળવાઈ રહે છે કે નહીં એનું મહત્વ છે. હવે એના આધારે એક બીજી વસ્તુ આપણે સમજીએ કે જેમ તમે ઊંચાઈ ઉપર જાશો એમ, ઊંચાઈ ઉપર કોણ જાય? તો અવકાશયાત્રીઓ જાય, કાં પર્વતારોહકો જાય. આપણે 2 વસ્તુ, એક મરજીવા એટલે ઊંડાઈએ જાય તે, અને પર્વતારોહકો ઊંચા ચડે. હવે જેમ પર્વતારોહકો ઉપર ચડે, દાખલા તરીકે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન સૌથી ઊંચું શિખર છે, તમને ખ્યાલ છે, K2, બરાબર, તો ત્યાં પર્વતારોહકો ઉપર પહોંચે એટલે ત્યાં હવાનું દબાણ છે ને 1 વાતાવરણના રહે, 1 કરતાં ઓછું થઈ જાય, હવા પાતળી બની જાય. ત્યાં હવા શું થઈ જાય છે? પાતળી થઈ જાય. હવા પાતળી થાય એટલે ઓક્સિજન વાયુ છે એનું આંશિક દબાણ છે ને એ ઓછું થઈ જાય, આટલું ના રહે એટલે હવા જાય છે શ્વાસમાં,
પણ એમાં ઓક્સિજન છે એ પૂરતો રુધિરમાં દ્રાવ્ય થતો નથી. કાલે તમને વાત કરી હતી ને કે આવી રીતે આમ શ્વાસ નળી મારફતે આવી રીતે બે ફેફસા છે, તો બંને ફેફસાની અંદર અહીંથી એમનો હવા જાય છે અંદર, અહીંયા ઓક્સિજન પણ ગયો, નાઇટ્રોજન પણ ગયો અને કાર્બન ડાયોક્સાઇડ પણ દાખલ થયો. પણ અહીં ઓક્સિજનનું દબાણ જો આટલું નહીં હોય, આટલું ના હોય એટલે અત્યારે આપણે નક્કી કર્યું 159 mmHg ના હોય, એને તમે વાતાવરણમાં પણ ફેરવી શકો. જો આટલું ના હોય ને અહીંયા, હવે કેટલું હશે ને આપણા વાતાવરણમાં કેટલું છે એ આપણે એક દાખલો ગણશું, એના ઉપર મળી જશે. ધારો કે 159 mmHg ના હોય આપણે અહીંયા, તો શું થાય? તો કે આ ઓક્સિજન રુધિરની અંદર દ્રાવ્ય થતો નથી. હવે રુધિરમાં દ્રાવ્ય ના થાય આ ઓક્સિજન, સમજો, આ ઓક્સિજન જો રુધિરની અંદર દ્રાવ્ય ના થાય તો રુધિરની અંદર ઓક્સિજનની અછત અનુભવાય. અછત અનુભવે એટલે કોષમાં પણ ઓક્સિજનની અછત ઉદ્ભવે, એટલે જેના કારણે આપણી શક્તિ છે એ ઓછી થઈ જાય. શક્તિ ઓછી થઈ જાય, ઓક્સિજન રુધિરમાં ઓક્સિજનની અછતના કારણે વિચારવાની શક્તિ છે ને એ પણ ઓછી થઈ જાય. આ વિચારવાની શક્તિ ઓછી થાય એને એનોક્સિયા, ANOXIA નામની બીમારી કહેવાય. એટલે પર્વતારોહકો છે ને એ જ્યારે બહુ ઊંચાઈએ જાય છે ત્યારે એની વિચારવાની શક્તિ છે એ ઘણી બધી ઓછી થઈ જાય છે. શા માટે ઓછી થઈ જાય? તો કે વાતાવરણની અંદર ઓક્સિજન વાયુનું પ્રમાણ છે એ ઓછું થાય, એના કારણે ફેફસાની અંદર દ્રાવ્ય ઓક્સિજન છે એ ઓછો થઈ જાય, એના કારણે એની વિચારવાની શક્તિ છે એ ઓછી થઈ જાય. એનું નામ છે, એના માટે શબ્દ યાદ રાખજો, એનોક્સિયા. બરાબર, એનોક્સિયા આમ પણ લખાય. એનોક્સિયા એને રોગ જ કહેવાય, એક પ્રકારનો ડિઝીઝ છે એક એનોક્સિયા થવું એ. બરાબર, એનોક્સિયા ક્યારે થાય? પર્વતારોહકોને થાય. જ્યારે ઊંચાઈ ઉપર જાય ત્યારે ઓક્સિજન વાયુનું દબાણ છે એ ઓછું થઈ જાય, એટલે એના કારણે એની વિચારવાની શક્તિ છે, કેમ કે મગજને ઓક્સિજન ઓછો મળે એટલે એના કોષ છે એની પાસે શક્તિ ના રહે, એટલે એની વિચારવાની શક્તિ છે એ ઓછી થઈ જાય. બરાબર, એટલે આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં આવી રીતે હેનરીનો નિયમ આવી રીતે ઉપયોગી છે શ્વાસોશ્વાસની ક્રિયામાં. બરાબર, સમજાણું તમને? ઓકે, ફરીથી યાદ કરાવડાવી દઉં એક વખત, શોર્ટ એન્ડ સ્વીટમાં ખાલી કહી દઉં. દ્રાવ્ય ઓક્સિજન એવો ઓક્સિજન જ ફેફસાના રુધિરમાં દ્રાવ્ય થશે જેનું આંશિક દબાણ પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું જે આંશિક દબાણ છે ને એટલું હોય ને એટલું. હવે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનનું આંશિક દબાણ કેટલું છે એ આપણે એક દાખલો ગણતરી કરશું ને ત્યારે તમને હું કહીશ. અત્યારે એક વિદ્યાર્થીએ મોકલાવેલો જવાબ મેં તમને અહીં લખ્યો હતો 159 mmHg. બરાબર છે, સમજાણું? ઓકે, ચાલો હવે આપણે ત્રીજી એની ઉપયોગિતા હતી. બરાબર, ત્રીજી ઉપયોગીની અંદર આપણે જોયું કે મરજીવા જ્યારે અંદર ડૂબકી લગાવે છે ત્યારે પોતાની સાથે જે સિલિન્ડર લઈ જાય છે એ સિલિન્ડરની અંદર ખાલી ઓક્સિજન હોતો નથી, યાદ રાખજો. એની સાથે હિલિયમ અને નાઇટ્રોજનનું મિશ્રણ હોય છે. કેટલું મિશ્રણ હોય છે એ ટેક્સ્ટ બુકની અંદર આંકડો આપી દીધો છે, એ આંકડો આપણે યાદ રાખવાનો છે. હા, એ યાદ રાખજો કે એ આંકડો આપણે યાદ રાખવાનો છે. MCQમાં પૂછાય છે કે મરજીવા પોતાની બોટલની અંદર કેટલી માત્રાની અંદર વાયુઓનું મિશ્રણ છે એ ભરીને લઈ જાય છે. બરાબર છે, એનું ટેક્સ્ટ બુકની અંદર એક ફિગર દીધો છે, એ આપણે યાદ રાખવાનો છે. તો એમાં જે આંકડો છે એમાં ઓક્સિજનનું આંશિક દબાણ છે એ આમાં જેટલું હોય એટલું જ હોય, એટલા માટે મરજીવા એ લઈ જાય. એટલે મરજીવામાં પણ આ આપણે હેનરીનો નિયમ છે એ ઉપયોગી છે મરજીવાની સિલિન્ડરની બોટલમાં. બરાબર છે, બીજી પણ આપણે એક વસ્તુ શીખ્યા એની સાથે સાથે કે આ પૃથ્વીનું આ દરિયાનું પેટાળ છે. હવે દરિયાની આ સપાટી છે, ધારો કે અહીંથી અહીં સુધીનું અંતર 4 કિલોમીટર જેટલી ઊંડાઈ છે અત્યારે. હવે જ્યારે મરજીવા અંદર ડાઈવ લગાડે છે મરજીવા, ત્યારે એને 4 કિલોમીટર નીચે પહોંચવા માટે આપણે ધારી લઈએ કે એને 30 મિનિટ જેટલો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 30 મિનિટ જેટલો સમય લાગે છે. તો એને ઉપર આવવા માટે એના કરતાં ઘણો બધો ઓછો સમય લાગવો જોઈએ. બરાબર છે, શા માટે ઓછો સમય લાગવો જોઈએ? તો કે કેમ કે નીચે જ્યારે જાય છે ત્યારે એને બળપૂર્વક નીચે જવાનું થાય છે, પણ ઉપર આવે ત્યારે પોતાને આપમેળે છોડી દે તો તરત જ એ ઉપર આવી જાય છે. પણ જો આવું મરજીવા કરે તો જેવો મરજીવા ઉપર આવે, બરાબર, ગોતાખોર જેને કહેવાય, એ જેવો ઉપર આવે તો તરત જ એનું મૃત્યુ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે. શા માટે? તો આપણે ધારી લઈએ કે ધારો કે આ મરજીવા છે, આપણે આકારમાં અત્યારે આવી રીતે સમજીએ છીએ, આ મરજીવા છે. હવે મરજીવા અહીંયા 4 કિલોમીટર ઊંડાઈએ છે અત્યારે મરજીવા છે, ત્યારે એની આજુબાજુ દબાણ છે ને ઘણું બધું વધારે હોય. એની આજુબાજુ દબાણ ઘણું બધું વધારે હોય. એટલું ઊંચું દબાણ હોય
કે મરજીવાના શરીરની અંદર પાણીની અંદર જે દ્રાવ્ય નાઇટ્રોજન છે એ મરજીવાના શરીરની અંદર દાખલ થઈ જાય છે. શું થયું? પાણીની અંદર દ્રાવ્ય નાઇટ્રોજન છે એ મરજીવાના જે શરીર છે એમાં જે ધમનીઓ અને શિરાઓ છે એટલે રુધિર છે એની અંદર નાઇટ્રોજન જતો રહે છે. બરાબર. હવે ધારો કે મરજીવા ઝડપથી ઉપર આવે એટલે અહીંયા મરજીવા આવે ત્યારે અહીંયા જેટલું દબાણ હતું એટલું દબાણ અહીંયા ના હોય, ત્યાં દબાણ ઘણું બધું ઓછું હોય. હવે અહીંયા ઉપર આવ્યા પછી દબાણ ઘટે તો ઓલો નાઇટ્રોજન જે અંદર દ્રાવ્ય થયો ફટાક કરતો બહાર નીકળે. હવે એમ બહાર નીકળી શકે નહીં નાઇટ્રોજન. બરાબર છે. એટલે એ અંદરની ધમની અને શિરાઓ છે એની અંદર નાઇટ્રોજનના પરપોટા ઉદ્ભવે. અહીંયા તો શું હતું કે પાણીમાં દ્રાવ્ય નાઇટ્રોજન હતો, હવે અહીં બહાર નીકળે ત્યારે એની અદ્રાવ્ય થાય. રુધિરમાં નાઇટ્રોજન બહાર અહીંયા દ્રાવ્ય થતો નથી, અહીંયા દ્રાવ્ય થઈ જાય દબાણ વધવાના કારણે. એટલે અહીંયા અદ્રાવ્ય થાય એટલે પરપોટા સ્વરૂપે રુધિરમાંથી ધમનીઓમાંથી બહાર નીકળે એટલે ધમનીઓ તૂટી જાય એટલે એના કારણે મૃત્યુ થવાની શક્યતા છે. એટલા માટે મરજીવો જ્યારે ઉપર આવે છે ત્યારે નીચે જવા માટે એને 30 જ મિનિટનો સમય લાગતો હોય તો ઉપર આવવા માટે એને 30 મિનિટ કરતાં ઘણો બધો અંદાજિત ધારો ને કે 8 કલાક જેટલો સમય લાગે. એટલે ઉપર આવતા 8 કલાક ના લાગે પણ એ 8 કલાકે ઉપર આવે ધીમે ધીમે. કેવી રીતે? તો કે ધીમે ધીમે ઉપર આવશે. એનાથી શું થાય તો કે ધીમે ધીમે દબાણ છે ને ઘટતું જાય. એટલે દબાણ ઘટતું જાય એટલે અંદરનો જે નાઇટ્રોજન હતો એ ધીરે ધીરે શું થઈ જાય? બહાર નીકળે. પરપોટા ના બની જાય તરત જ. ડાયરેક્ટ ઉપર આવી જાય તો પરપોટા બની જાય. ઉપર ના આવે ને તો ધીરે ધીરે બહાર નીકળતો જાય અને પછી ઉપર આવે તો કશું થતું નથી. એટલા માટે મરજીવાને ડાઈવ લગાડવા માટે જેટલો સમય લાગે છે એના કરતાં ઉપર આવવા માટે ઘણો બધો ઓછો સમય વધુ સમય લાગે છે. આ બહુ ઊંડાઈએ જાય એના માટેની વાત છે. આપણે કૂવાની અંદર આપણે ડૂબકી લગાડીએ અને પછી આપણે એમ કહીએ કે આ ઉપર આવતા આવતા 1.5 કલાક લાગશે, એવું નથી. એમાં એની વાત નથી. ઊંડાઈ એટલે તમને ખબર પડે કૂવાની ઊંડાઈ 20 ફૂટ 30 ફૂટ હોય પાણીની ઊંડાઈ. આ તો કેટલી ઊંડાઈની વાત કરીએ છીએ આપણે? 4 કિલોમીટર ઊંડાની વાત કરીએ છીએ. બરાબર. ત્યાં દબાણ વધારે હોય ને ત્યાં દ્રાવ્ય થાય છે. એટલે આ થઈ હેનરીના નિયમની મુખ્ય ઉપયોગિતાઓ. મોટાભાગે ઘણી વખત ઉપયોગિતા પણ પૂછાય તો આપણે શોર્ટની અંદર લખી શકીએ. ઠંડા પીણાની બનાવટમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં મરજીવા પોતાના ઓક્સિજનયુક્ત સિલિન્ડરમાં, બસ આટલું જ ખાલી લખવાનું છે. બરાબર. અને MCQની અંદર પણ આ પૂછાઈ શકે છે. ઓકે. એટલે આપણે હેનરીનો નિયમ જોયો, એનું ગાણિતિક સમીકરણ જોયું. બરાબર છે. પછી એની ઉપયોગિતા જોઈ અને હેનરીના નિયમની મર્યાદાઓ છે એ બધા જ હેનરીના નિયમની મર્યાદા પણ આપણે જોઈ લઈએ. મર્યાદા બીજી કોઈ નથી, એક જ મર્યાદા છે. એમાં જે KH છે ને એ આપણે ખબર છે કે KH છે એ શું છે તો કે તાપમાન બદલાય તો એ બદલાઈ જાય અને વાયુ બદલાય ને તો એ બદલાઈ જાય. આ એની સૌથી મોટી મર્યાદા છે. જુદા જુદા વાયુઓ માટે જુદા જુદા તાપમાને હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય. એ મેં તમને અંદર લખાવ્યું હતું જ. બસ એના કારણે KHનું મૂલ્ય દરેક વાયુ માટે દરેક તાપમાને અલગ હોય. દાખલા તરીકે નાઇટ્રોજન વાયુ લઈએ આપણે તો 25 ડિગ્રી સેલ્સિયસે લખું અહીંયા કે નાઇટ્રોજન વાયુ લઈએ આપણે તો 25 ડિગ્રી સેલ્સિયસે એના KHનું મૂલ્ય હોય એટલું 30 ડિગ્રી સેલ્સિયસે ના હોય, 35 એટલું ના હોય. એટલે એનો મતલબ તાપમાન બદલાય તો KH બદલાય. બીજું એક ઉદાહરણ લઈએ. ઓક્સિજન વાયુ માટે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને KHનું જે મૂલ્ય હોય વળી પાછું નાઇટ્રોજન વાયુનું 25 ડિગ્રી સેલ્સિયસે એટલું મૂલ્ય ના હોય. વાયુ બદલાય ને તો એ KH બદલાય, તાપમાન બદલાય ને તો એ KH બદલાય. આ ચેક કરવું હોય તો ટેક્સ્ટ બુકની અંદર એક કોષ્ટક આપ્યું છે હેનરીના નિયમનું, એ તમારે ખાસ જોઈ લેવું એક વખત. એ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. બરાબર કે હેનરીના નિયમનું ટેક્સ્ટ બુકની અંદર એક કોષ્ટક આપ્યું છે, એમાં તમે જોશો તો વાયુ બદલાય તો એ હેનરી અચળાંકનું નિયમ બદલાય, મૂલ્ય બદલાય અને તાપમાન બદલાય તો એ હેનરી અચળાંકનું મૂલ્ય છે એ બદલાઈ જાય છે. આ એની સૌથી મોટી મર્યાદા છે. બરાબર. એના લીધે હેનરીના નિયમની બહુ બધી જગ્યાએ ઉપયોગિતા ઘટી જાય છે. બરાબર છે. ઓકે. તો એની મર્યાદા થઈ. એટલે આપણે ગાણિતિક સમીકરણ જોયું, એની ઉપયોગિતા જોઈને એની મર્યાદા જોઈ. હવે હેનરીના નિયમ ઉપર આધારિત આપણે કેટલાક દાખલાઓ જોવાના છે. હેનરીના નિયમ ઉપર આધારિત આપણે કેટલાક દાખલાઓ જોઈએ. એની પહેલાં તમને 2 સૂત્રો આવડવા જરૂરી છે. એક, હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ આપણને આવડવું જોઈએ. બરાબર. તો હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ હતું PA બરાબર KH ઇન્ટુ XA.
આ એક હેનરીના નિયમનું ગાણિતિક સમીકરણ હતું, બરાબર છે. બીજું, ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ પણ તમને ખબર હોવી જોઈએ. એના માટે આપણી પાસે એક સમીકરણ છે કે પી ટોટલ બરાબર પીએ પ્લસ પીબી, બરાબર. પી ટોટલ બરાબર શું થશે? પીએ પ્લસ પીબી, એટલે કે વાતાવરણનું કુલ દબાણ, એટલે કે કોઈ પણ, ધારો કે આપણે આમ સમજી લઈએ કે એક પાત્ર છે, પાત્રની અંદર બે વાયુઓ ભરેલા છે, એ અને બી. આ વાયુનું આંશિક દબાણ એટલે પીએ, આ વાયુનું આંશિક દબાણ એટલે પીબી, અને આ પાત્રનું કુલ દબાણ એટલે શું થાય? પી ટોટલ. તો એમ કહે છે કે કુલ દબાણ છે એ કેટલું હોય? તો કે વાયુ એના આંશિક દબાણ અને વાયુ બીના આંશિક દબાણનો સરવાળો કરો એટલું કુલ દબાણ થાય, અને ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ કહેવાય. આ બે સૂત્રો આપણને હેનરીના નિયમ ઉપર આધારિત દાખલાઓ માટે ઉપયોગી છે. આજે આપણે એમાંથી સૌથી પહેલો દાખલો ઉદાહરણનો આપેલો છે, બરાબર. એ સૌથી પહેલો દાખલો આપણે કરીએ, બરાબર. તમે દાખલાઓ માટે અલગ સેટ નોટ બનાવો તો એ ચાલશે, અથવા જે તમે સેટ નોટ લખો છો એની અંદર પણ તમે દાખલાઓ લખતા જશો તો એ ચાલશે. વધારે સારું એ રહેશે કે આપણે અલગ સેટ નોટ બનાવીએ, કેમ કે થિયરી આપણે મોટા ભાગે સેટ નોટમાંથી ઓછી વાંચવાની થતી હોય, બરાબર. થિયરી વાંચવા માટે આપણી પાસે ટેક્સ્ટ બુક છે, અથવા આપણી પાસે દર્પણ કે જે કાંઈ આપણે મંગાવીએ છીએ એ છે આપણી પાસે. પણ દાખલાઓ વાંચવા માટે તમારે ફરજિયાત સેટ નોટનો જ ઉપયોગ કરવો પડશે, કેમ કે ટેક્સ્ટ બુકમાં જેવી રીતે ગણતરી કરેલી છે એના કરતાં આપણે થોડી સરળ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ મોટા ભાગે. આપણે જેમ તમને મેં સમજાવ્યું એવી રીતે આપણે ગણતરી કરતા હોય, એટલે બને તો દાખલાઓ માટે અલગ સેટ નોટ બનાવો તો વધારે સારું રહે. ઉદાહરણનો સૌથી પહેલાં 1 નંબરનો દાખલો, કોયડા નંબર 2.4. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો હવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે? એવું ધારો કે નાઇટ્રોજન 0.987 બાર દબાણનો એકમ છે, આંશિક દબાણ સર્જે છે. નાઇટ્રોજન વાયુ માટે, N2 વાયુ માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક 76.48 કિલો બાર છે. હવે જો આપણે રકમને બરાબર એક વખત વાંચીએ કે શું કહેવા માગે છે, તો જો એવું કીધું નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે, એટલે આપણી પાસે એક પાણી ભરેલું પાત્ર છે, એમાંથી નાઇટ્રોજન વાયુને આ જે પાણી છે એમાંથી પસાર કરે છે આવી રીતે, બરાબર. પાણીમાંથી એને પસાર કરવા દેવાય તો આ જે નાઇટ્રોજન છે એ પાણીની અંદર કેટલો દ્રાવ્ય થશે? એટલે દ્રાવ્ય છે એને મિલીમોલની અંદર ગણતરી કરવાની છે. કેમાં ગણતરી કરવાની છે? મિલીમોલમાં. કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ આ જ્યારે પાણીમાંથી પસાર કરે છે ત્યારે દ્રાવ્ય થાય છે એવી ગણતરી કરવાની કીધી છે. પછી નાઇટ્રોજન છે એનું આંશિક દબાણ પણ આપી દીધું છે, બરાબર. 0.987 બાર આંશિક દબાણ સર્જે છે, અને નાઇટ્રોજન વાયુ માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક પણ આપી દીધો છે. હવે આપણી પાસે સૂત્ર શું છે? પીએ બરાબર KH × XA. તો આપણી પાસે આંશિક દબાણ છે KH, આંશિક દબાણ છે પીએ, આપણી પાસે હેનરીનો અચળાંક KH પણ છે, આપણી પાસે મોલ અંશ મળી જાય એના ઉપરથી, આ સૂત્ર ઉપરથી. આ મોલ અંશ મળે એના ઉપરથી આપણે મોલ શોધવાના છે, બરાબર. અહીં જો મિલી મોલ કીધા છે, મોલ શોધવાના કીધા છે, મોલ અંશ નથી કીધા. મોલ અંશ કીધા હોત તો ડાયરેક્ટ જ દાખલો એક જ નાનકડા સૂત્રમાં પૂરો થઈ જાત. એટલે આપણે અંદર શું શું આપેલું છે એ સૌથી પહેલાં લખીએ, બરાબર. તો એના માટે જો તાપમાન 293 કેલ્વિન આપેલું છે, અત્યારે ક્યાંય ઉપયોગી નથી પણ યાદ રાખવું. પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં, 1 લીટર એટલે પાણીનું કદ
કેટલા લીટર આપી લીધું છે? 1 લીટર. 1 લીટર બરાબર કેટલા ml થાય? 1000 ml થાય. હવે એમાં કેટલા મિલીમોલ, એટલે નાઇટ્રોજનના મોલ શોધવાના કીધા, એટલે n મોલ એટલે n. અને કોના મોલ શોધવાના છે? નાઇટ્રોજન વાયુના. આપણે જો મોલને n વડે દેખાડીએ અને કોના મોલ છે? નાઇટ્રોજનના, એટલે આપણે NN2 એમ લખશું, બરાબર. NN2 આપણે અહીંયા શોધવાના છે. એવું ધારો કે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ 0.987 છે, એટલે નાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે PN2 બરાબર કેટલું છે? 0.987. એકમ શું દે આપ્યો છે? દબાણનો 12 આપ્યો છે. સર્જે છે નાઇટ્રોજન વાયુ માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક. હવે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક, એટલે હેનરીના નિયમનો અચળાંક એટલે KH બરાબર કેટલો છે? 76.48 કિલો બાર છે. હવે જો અહીંયા બેમાં વિસંગતતા આવી કે નહીં? અહીંયા દબાણ 12માં દીધું છે અને હેનરીનો અચળાંક કેમાં દીધો છે? કિલો બાર. એટલે કાં આને આપણે કિલો બારમાં ફેરવવાનો થાય, કાં આને આપણે બારમાં. એટલે આ 12 છે એને આપણે કિલો બાર છે એને આપણે 12માં ફેરવી નાખીએ. હવે કિલો બારને 12માં ફેરવવું હોય તો 1000 વડે ગુણવાના થાય, એટલે આને આપણે 1000 વડે ગુણી નાખીએ. એટલે 76.48 ગુણ્યા 1000 12 એટલે કેટલા થાય? 76,480 બાર થશે. આ હેનરીનો અચળાંક આપણી પાસે છે. આ આપણી પાસે નાઇટ્રોજનનું આંશિક દબાણ છે. હવે હેનરીના નિયમ ઉપર આધારિત, એટલે હેનરીના નિયમનું સૂત્ર આપણે લખીએ. હેનરીના નિયમ પરથી સૂત્ર શું છે? PA બરાબર KH × XA. એટલે સૂત્ર હવે આપણે આપણા માટે આવું થશે PN2, કેમ કે આપણે એ વાયુ નથી, અહીંયા વાયુ કહી દીધો છે નાઇટ્રોજન, એટલે PN2 બરાબર KH × XN2 થશે. બરાબર સમજાણું કે PN2 બરાબર KH × XN2. હવે PN2 આપી દીધા છે, KH આપ્યા છે, જો આપ્યા છે, PN2 છે, KH છે, શોધવાના શું છે? XN2. એટલે XN2 ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો XN2 બરાબર PN2 ના છેદમાં KH. PN2 ની કિંમત તો કે 0.987 બાર છેદમાં KH ની કિંમત તો 76,480 બરાબર. તો XN2, હવે XN2 તો કે આ બેની તમે ભાગાકાર કરશો આ બેનો, બરાબર, એટલે તમને XN2 નો જવાબ મળશે. એ આપણે અત્યારે ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખીએ છીએ. XN2 નો જવાબ છે 1.29 ગુણ્યા 10⁻5. આટલા મોલ અંશ આવ્યા. શું આવ્યા આપણને? જો આ છે મોલ અંશ આવ્યા, આપણને મોલ નથી આવ્યા. હવે જો દ્રાવણ છે 1 લીટર પાણી છે, એટલે દ્રાવણ છે એટલે કે દ્રાવક છે, જે દ્રાવક, તો દ્રાવકનું કદ દીધું છે. દ્રાવકનું કદ બરાબર 1000 ml આપ્યું છે. હવે કદ પાણીનું છે, પાણીની ઘનતા પણ એક જ છે, એટલે એનું વજન પણ, એટલે દ્રાવકનું વજન, એટલે દ્રાવકના વજનને આપણે W1 વડે દેખાડીએ તો W1 કેટલા થશે? 1000 ગ્રામ થશે. હવે પાણીનું આણ્વીય દળ એટલે M1, તો M1 કેટલું થશે? 18 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો એના ઉપરથી પાણીના મોલ એટલે N1 મળી જાય આપણને. તો N1 બરાબર શું થાય? 1000 ભાગ્યા 18, એટલે એ મળશે આપણને 55.55 મોલ મળ્યા. એટલે આપણને N1 મળી ગયા 55.55. N2 એટલે દ્રાવ્યના મોલ, એ આપણે શોધવાના છે. N2 છે એ, બરાબર. હવે આપણી પાસે X2 છે, આ જે છે એ શું છે? X2 છે, એટલે XN2 છે. એટલે આપણે આને આ સૂત્રને આપણે આમ બનાવી શકીએ ને કે XN2 બરાબર તો કે NN2 આપણે શોધવાના છે છેદમાં N1 એટલે કે આના મોલ વત્તા N2 એટલે આ N2 ના મોલ. બરાબર. આવી રીતે આપણે સૂત્ર મૂકી શકીએ કે મોલ અંશ બરાબર શું થાય? ઘટકના મોલના છેદમાં કુલ મોલ થાય. હવે આ છે આપણી પાસે કિંમત, એટલે 1.29 ગુણ્યા 10⁻5. નાઇટ્રોજનના મોલ નથી આપણી પાસે, એટલે એને આપણે શોધવાના છે. હવે નાઇટ્રોજનના મોલ છે ને એનું પ્રમાણ ઘણું બધું ઓછું છે, અતિ મંદ છે, એટલે એને આમાં ઉમેરો કે ના ઉમેરો બે એક જ થાય. એટલે આપણે N1 વત્તા N2 એટલે ખાલી N1 લઈ લઈએ. એટલે હવે આને સૂત્રનો કરતા બનાવો, જો NN2 ને, એટલે NN2 બરાબર આ બેને ગુણી નાખો એટલે 1.29 ગુણ્યા 10⁻5 ગુણ્યા N1, એટલે NN2 બરાબર 1.29 ગુણ્યા 10⁻5
N1 એટલે પાણીના મોલ કેટલા છે 55.55 એટલે આ લખ નાખીએ 55.55 બરાબર. હવે એ બેનો ગુણાકાર કરો એટલે તમને જવાબ છે એ મળી જાય. એ બંનેનો ગુણાકાર કરીને જવાબ આવશે 0.716 ગુણ્યા આ મોલની અંદર જવાબ આવશે જે આવશે એ, અને એને તમે 1000 વડે ગુણી નાખો એટલે મિલીમોલ થઈ જાય. આને તમે 1000 વડે ગુણ નાખ્યા એટલે, અને પછી એનો ગુણાકાર કરો એટલે જવાબ આવશે NN2 બરાબર 0.716 મિલીમોલ થશે. આટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ છે એ 1 લિટર પાણીની અંદર દ્રાવ્ય થશે. બરાબર. એટલે આપણે જો શું કર્યું એક વખત સમજવાનો પ્રયત્ન કરીએ, બાકીના બીજા ઉદાહરણો જોશું એટલે તમને ધીમે ધીમે સમજાઈ જશે. આપણે હેનરીના નિયમ ઉપર આધારિત બધા જ દાખલાઓ જોશું એક પછી એક. આજે આપણે આ લેક્ચરની અંદર આ એક જ દાખલો અત્યારે આપણે જોશું. બરાબર. તો જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે. મોલ નથી શોધવાના કીધા, મિલીમોલ કીધા છે, યાદ રાખજો. હવે એવું ધારો કે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ આટલું છે એટલે આપણે અહીં આંશિક દબાણ લખી નાખ્યું. હવે જો એટલે PN2 બરાબર કેટલા આવ્યા 0.987 આવ્યા. હેનરીનો અચળાંક આપી દીધો છે 76.48 કિલો બાર, એટલે KH બરાબર 76.48 કિલો બાર, એને ગુણ્યા 1000 કરો એટલે એ બારમાં આવી જાય. એટલે આપણને અહીંયા બારની અંદર આપણે એને ફેરવી નાખ્યું એટલે આપણને એક આ મળી ગયું PN2, અને આપણી પાસે બીજું શું છે KH છે. હવે હેનરીના નિયમ ઉપરથી આપણે જો PN2 બરાબર KH × XN2. હવે XN2 એટલે એના મોલ અંશ આપણે શોધવાના છે એટલે એના સૂત્રનો કરતા બનાવ્યો એટલે PN2/KH. PN2ની કિંમત કેટલી છે 0.987, KHની કિંમત કેટલી છે 76480. આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવ્યો એ આટલો આવ્યો. આ શું આવ્યું મોલ અંશ આવ્યું, યાદ રાખજો. કોના મોલ અંશ આવ્યા તો કે નાઇટ્રોજનના મોલ અંશ આવ્યા. આજે આવ્યા ને આ આવ્યા એ શું આવ્યું નાઇટ્રોજનના મોલ અંશ આવ્યા છે, યાદ રાખજો. બરાબર છે, નાઇટ્રોજનના મોલ અંશ મળ્યા. હવે નાઇટ્રોજનના મોલ અંશનું સૂત્ર શું છે ઘટકના મોલના છેદમાં કુલ મોલ, એટલે ઘટક એટલે નાઇટ્રોજનના મોલ છેદમાં કુલ મોલ. કુલ મોલ એટલે નાઇટ્રોજનના મોલ ને પાણીના મોલનો સરવાળો. એટલે પહેલાં પાણીના મોલ આપણે શોધવા પડે. હવે પાણી કેટલા ml દીધું છે 1000 લિટર ml 1 લિટર દીધું છે એટલે 1000 ml થાય. હવે પાણીનું કદ એ જ પાણીની ઘનતા થાય એટલે 1000/1000 એટલે 1000 ગ્રામ થઈ જાય. એટલે W1 બરાબર 1000 ગ્રામ. એનું આણવીય દળ 18 છે એટલે 1000/18 એટલે કેટલું થાય 55.55. આ પાણીના મોલ મળી ગયા આપણને. હવે આપણે N2 નાઇટ્રોજનના મોલ શોધવા એટલે આપણે સૂત્ર લીધું XN2 બરાબર NN2/N1 વત્તા N2, એટલે આને પણ આપણે NN2 એમ પણ તમે લઈ શકો. બરાબર. હવે આ જે નાઇટ્રોજન છે એના મોલ ખૂબ ઓછા છે એટલે એને પાણીના મોલમાં ઉમેરો કે ના ઉમેરો કંઈ ફેર પડતો નથી, મંદ દ્રાવણ છે એટલે આપણે એને બાદ કરી નાખીએ. એટલે સૂત્ર આપણું શું થયું 1.29 × 10⁻5 બરાબર NN2/N1. N1 એટલે કેટલા મોલ પાણીના મોલ. તમે આને અવગણો તોય ચાલે, ના અવગણો તો આ બેને અહીંયા લઈ જવાનો, આની સાથે એની સાથે ગુણાકાર કરવાનો, પછી સમીકરણ બનાવવાનું, બાદબાકી કરવાની, એમ કરીને પણ જવાબ લઈ આવશો તો એટલો જ થશે. અને ડાયરેક્ટ જ એને અવગણી નાખો કેમ કે અહીંયા એનું મૂલ્ય ઓછું છે. કેમ ઓછું છે તો કે જો આટલા મોલ મિલીમોલ છે આ તો, અને આટલા તો આ મોલ છે જો, એટલે એનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે એને આમાં ઉમેરો કે ના ઉમેરો, આ મિલીમોલ છે એટલે આને મોલમાં તમે ફેરવો ને તો 0.000716 મોલ થાય. હવે આનો નાનો બેનો સરવાળો કરો કે ના કરો બે એક જ થાય ને. બરાબર. એટલા માટે આપણે એને અવગણીએ છીએ. એ આપણે ખબર છે અગાઉથી કે એનું મૂલ્ય ઓછું આવશે એટલે. ઓકે. હવે એટલે N1 + N2 એટલે આપણે શું કરી નાખ્યા N1 કરી નાખ્યા. હવે આને સૂત્રનો કરતા બનાવો ને આ બેનો ગુણાકાર કરો એટલે તમને મોલ મળી જાય, અને મોલને તમે 1000 વડે ગુણો એટલે તમને શું મળી જશે મિલીમોલ મળી જશે. એટલે આપણા મિલીમોલ થયા. એટલે આપણે આજે હેનરીના નિયમ ઉપર આધારિત એક દાખલો કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લખાણ સંબંધિત 2 દાખલાઓ છે એ કરવાના છે, અને સ્વાધ્યાયની અંદર જે દાખલાઓ હશે એ કરશું. હેનરીનો નિયમ પૂરો થશે પછી આપણે રાઉલ્ટના નિયમ તરફ આગળ વધારીશું. આજે આપણે અહીંયા એટલે અત્યારે અટકાવીએ છીએ. આ એક આપણો દાખલો પૂરો થયો. ઓકે.